સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી। પરિણીતાના પિયર પક્ષના લોકોએ પરિણીતાના સાસુ, ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કરાયો છે। તો સાથે પરિણીતાનો ગર્ભ પણ પડાવી નાખ્યો આક્ષેપ પરિણીતાના પિતાએ લગાવ્યો છે। પરિણીતાના પિતાએ પોતાના જમાઈ સારા હોવાનું અને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું। હાલ તો પરિણીતાના પિતાના આક્ષેપના પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતા 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ ગઈકાલે બપોરે 12 કલાકની આસપાસ અગમ્ય કારણસર અચાનક જીવન ટૂંકાવી લીધું। ઘરના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાના પગલે પોલીસને જાણ કરવામાં આવી। ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી। 25 વર્ષીય પરિણીતાએ કયા કારણસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ પરિણીતાના સાસુ, ફઈ, કાકા કાકી વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા છે। ન્યાયની માંગણી પણ કરી છે। તો આ અંગે પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ જણાવ્યું છે, મારી દીકરી રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ ગઈકાલે બપોરે 12 કલાકની આસપાસ આપઘાત કરી લીધો હતો। મને એવું લાગે છે કે તેમના સાસરિયા પક્ષના લોકોએ તેને મારી નાખી તેની લાશને લટકાવી દીધી છે। મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજના છોકરા સાથે કરાવી હતી, પરંતુ ધવલ સાથે એની આંખ મળી ગઈ હતી, જેથી તેને સમાજના છોકરા સાથે સગાઈ તોડવાની વાત અમને કરી હતી। પહેલા ના પાડી એટલે મારી દીકરીએ એક વખત દવા પી લીધી હતી, જેથી અમે સગાઈ તોડી નાખી। મને એમ થયું કે કોઈ કાલ ઉઠીને વધારે મોટું બીજું પગલું ભરે તેના કરતાં એનું જ્યાં મન છે ત્યાં આપણે તેને પરણાવી દઈએ। મેં મારી દીકરીને ગમતો હતો તે છોકરો એટલે કે ધવલને મળવા બોલાવ્યો। ધવલ જરીવાલા સાથે વાત કરતા ખબર પડી કે તે પોતે એડવોકેટ છે, જરીવાલા છે, તેથી અમને છોકરો સારો લાગ્યો। અમે લગ્ન માટે હા પાડી, પરંતુ પહેલા જ મેં ધવલને જણાવી દીધું હતું કે મારી દીકરીનો સ્વભાવ થોડો તીખો છે। અમે ગરીબ માણસ છીએ, નીચલી જાતિના છીએ, તમે ઊંચી જાતિના છો, એટલે ધવલે કહ્યું હું બધું એડજસ્ટ કરી લઈશ। મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું। મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા। એને આ લોકોએ આખા ઘરે એની 2 ફોઈ અને 2 કાકા, એની સાસ, પછી મારા જમાઈનો ભાઈ નાનો, એના પપ્પા, એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેડી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ। હું હિન્દુ મેઘવાળ છું અને સામેવાળા જરીવાળા છે, તો લવ મેરેજ છે એ લોકોના। એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી। મારા કાન પર વાત આવી। હું 14 વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં। હું અત્યારે પેરોલ પર આવ્યો છું। હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે। તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી। તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ, કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા, કોર્ટ મેરેજ કરાયા। પછી એસએમસીની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં, એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એના। હમણાં વચ્ચે એના બાળક બી હતું, બાળકી આ લોકો પડાવી નાખ્યું। મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે, ડેડી લાવ્યો, આપણામાં લાવતો તો આમ ને તેમ। છોકરાનો એમાં કોઈ વાંક નથી, કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી। મારા ઘરે આવ્યો ત્યારે ખબર હતી હું ઝૂંપડપટ્ટીમાં રહું છું, ગરીબ માણસ છું। આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી। મને એમ લાગે છે કે આ લોકો મારી નાખી છે મારી છોકરી। બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે। છોકરીની ઉંમર કેટલી હતી? શું નામ? મારી છોકરીની ઉંમર હતી 25 વર્ષ। એનું નામ છે રીના ઉર્ફે તુલસી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।